નમસ્કાર દર્શક મિત્રો, આઈએચએપી સીઝન નું હાર્દિક સ્વાગત છે। હું છું અભિનેત્રી જાની મકવાણા। સવારે સુરતા પહેલા નજર સાથે મુખ્ય સમાચાર પર। ભરૂચ અંકલેશ્વરના છાબડા પાટિયા નજીક નીલગાય ઈજાગ્રસ્ત, કોઈ વાહનની અડફેટે આવી જતા ઈજાગ્રસ્ત થયો હોવાનું અનુમાન। ભરૂચ નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર નિષ્ફળતા, 3 બ્રિજ પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન બનવા સાથે સમગ્ર મામલો પહોંચ્યો ઉચ્ચ કક્ષાએ। ભરૂચના ફલસુરી નગર સ્થિત મિત્રએ મિત્રની હત્યાનો પ્રયાસ કર્યો, ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો। વડોદરા ક્રિકેટ ક્લબ દ્વારા નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં 64 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 7/1/2024ના રોજ ફાઇનલ મેચ રમાઈ હતી અને આ ફાઇનલ મેચમાં જાડેશ્વર અને એસએન દહેજ વચ્ચે રમાઈ હતી। માઇલ ટીમે ટોસ જીતીને પણ ફિલ્ડિંગ લીધી હતી અને એસએન ટીમે બેટિંગમાં ઉતરી હતી। માઇલ ટીમને 86 રનના ટાર્ગેટ આપ્યો હતો, જેમાં માઇલ જાડેશ્વરની ટીમે એસએન કરી શકી નથી, રનનો ટાર્ગેટ પૂરો કરી શકી ન હતી। વડોદરા ક્રિકેટ ક્લબ દ્વારા જીતેલી ટીમને 31,000 રૂપિયા અને ટ્રોફી એનાયત ગામના આગેવાનોના હસ્તે કરવામાં આવી હતી। ક્રિકેટમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ જોડાયા હતા અને બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન તથા મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી, જેમાં વિજેતાઓને સન્માન કરાયું હતું। ભરૂચ જિલ્લાના ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ દ્વારા નાઇટ ટુર્નામેન્ટના આયોજકોનો આભાર પણ વ્યક્ત કરાયો હતો। વડોદરા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ સુંદર આયોજન કરવા બદલ નરેશભાઈ અને એમની ટીમને, મુકેશભાઈ તેમજ સર્વે અહીંયા જેટલા પણ 24 કલાક આ ગ્રાઉન્ડ બનાવવામાં અને આ ટુર્નામેન્ટનું ખૂબ સુંદર આયોજન કરવામાં, જ્યાં સુધી મારા ખ્યાલમાં છે, ધ્યાનમાં છે, ત્યાં સુધી કોઈ પણ એક અનિચ્છનીય બનાવ બન્યો નથી। એ માટે પહેલા તો હું વડોદરા ગામના આયોજકોને અભિનંદન આપું છું। આ જ પ્રમાણે આગામી સમયમાં પણ ખૂબ સક્સેસફુલ આયોજન કરો। અમારો અને બીજા જેટલા પણ રમતવીરો અહીંયા આવશે, બધાનો સાથ સહકાર આપની સાથે રહેશે અને જે વિજેતા ટીમ બની છે એમને ખાસ ખૂબ ખૂબ અભિનંદન। મારા ફેવરેટ પ્લેયર છે લાલુભાઈ ભેંસલી। ગઈકાલની જ વાત છે, ગઈકાલે હું અહીં મેચ જોતો જ તો 3 ઓવરમાં 31 રન હતા અને મારી ટીમ સાક્ષી છે એ વસ્તુની, નહીં થોડા વડોદરાના મિત્રો બી સાક્ષી છે। જયારે અમે અહીંથી જતા હતા ત્યારે વાત ચાલતી હતી કે આ લોકોથી નહીં જીતાય, ત્યારે મેં એમને જતા જતા એક જ વસ્તુ કીધી હતી કે જ્યાં સુધી લાલુ ભેંસલી છે ત્યાં સુધી કશું જ ઇમ્પોસિબલ નથી। એમના ઘણા મારા બી મિત્રો છે, એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ જ રીતે આપ સૌ ખૂબ સારું સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવનાથી રમતા રહો, બસ એ જ અભ્યર્થના। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। ભરૂચમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સાથે ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપરના જૂના અને નવા સરદાર બ્રિજ તથા કેબલ બ્રિજને અસામાજિક તત્વો નુકસાન કરી શકે તેવો છૂટો દોડ સમા રસ્તા ખુલ્લા હોવાના ચોંકાવનારા અહેવાલો વચ્ચે આ અવાવરૂ જગ્યામાં પ્રેમી પંખીડાઓ ગંભીર પ્રકારનું કૃત્ય કરતા હોય અને ઘણી વપરાયેલી વસ્તુ મળી આવવા સાથે ગોદડી અને બિનઉપયોગી બેનરોની પથારી અવસ્થા પણ મળી આવતા આ પ્રકરણમાં નેશનલ હાઈવે ઓથોરિટીની પણ નિષ્ક્રિયતા સામે આવી છે। જો આ ત્રણેય બ્રિજોની અંદર પ્રેમી પંખીડાઓ ભેગા થતા હોય અને બંને વચ્ચે વિવાદ થાય અને કોઈ એકને હત્યા કરીને નદીમાં ફેંકી દેવામાં આવે તો જવાબદાર કોણ? સાથે ત્રણેય બ્રિજોને ક્ષતિ કરવા માટે કોઈ અઘટિત કૃત્ય કરવામાં આવે અને બ્રિજોને નુકસાન કરવા માટેનું કૃત્ય કોઈ અસામાજિક તત્વો કરે તો તેનો જવાબદાર કોણ? જેવા ગંભીર પ્રકારના પ્રશ્નો ઊભા થતા ભરૂચમાંથી જાગૃત નાગરિક દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી મુદ્દે સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે। સતત ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર નવનિર્માણ પામેલો કેબલ બ્રિજ, જૂનો બ્રિજ અને સરદાર નવો બ્રિજની અંદર બ્લોક રોડ છે, જેની અંદર સુધી જગ્યા છે અને આમાં અવર જવર કરી શકાય, જેનો ઉપયોગ પ્રેમી પંખીડાઓ કરી રહ્યા છે અને આ બ્રિજોની અંદર ગંભીર પ્રકારના કૃત્યો થતા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે ભરૂચમાંથી પણ નર્મદા નદીમાં સતત બિનવારસી મૃતદેહો મળી આવવાના સિલસિલા યથાવત રહ્યા છે। ત્યારે તે દિશામાં પણ પોલીસે તપાસ કરવાની જરૂર છે, પરંતુ હાલ તો મીડિયાના અહેવાલો બાદ
કુંભકર્ણની નિંદરમાં રહેલી નેશનલ હાઈવે ઓથોરિટી જાગૃત થઈ છે. જોકે પોલીસે પણ કાયદાનું પાલન નેશનલ હાઈવે ઓથોરિટીને કરાવવાની જરૂર છે, કારણ કે બ્રિજને નુકસાન કોઈ કરી શકે અને તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થઈ ગયા છે. પરંતુ ગંભીર પ્રકારનું કૃત્યનું કૌભાંડ મીડિયાએ ખુલ્લું પાડી દીધું છે. ભરૂચથી અંકલેશ્વર તરફ જતા છાપરા પાટિયા પાસે નીલગાયને કોઈ અજાણ્યા વાહનની ટક્કર વાગતા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જંગલ વિભાગને જાણ કરતા વન વિભાગ અને જંગલ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત નીલગાય પબ્લિકના ટોળા જોતા ગંભીર અવસ્થામાં ઝાડીઓમાં જતી રહેતા જંગલ ખાતાના કર્મચારીઓને નીલગાય રાતના અંધારામાં પણ જોવાતા તેની સારવાર કર્યા વિના સ્થળ ઉપર રવાના થવું પડ્યું હતું. ભરૂચ જિલ્લામાં વસેલા સૌરાષ્ટ્ર આહિર સમાજનો 14મો સ્નેહમિલન કાર્યક્રમ અંકલેશ્વર ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો, જેમાં વ્યસન મુક્તિ અને શિક્ષણનું પ્રમાણ વધારવા પર માર્ગદર્શન અપાયું હતું. અંકલેશ્વર ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર આહિર સમાજનો 14મો સ્નેહમિલન કાર્યક્રમ ધૂમધામપૂર્વક યોજાયો હતો. સમાજ વ્યસનથી દૂર રહી યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને ધંધા રોજગારમાં કઈ રીતે વૃદ્ધિ થાય તેના પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમાજમાં વિવિધ ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરનારા યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા સમાજના વિદ્યાર્થીઓનો તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ પણ યોજાયો હતો. સૌરાષ્ટ્ર આહિર સમાજના PSI ડોક્ટર, વકીલ, જજ સહિતના પોલીસ કર્મીઓ તથા અનેક ક્ષેત્રોના કાર્યરત સમાજના તમામ ભાઈ બહેનોનું પણ ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સચિવાલયના આનંદ જીજોડિયા, વલસાડ એડિશનલ કલેક્ટર અશોક કલસરિયા, સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ, સમાજ આગેવાન મગનભાઈ આહિર, પ્રમુખ સાજનભાઈ આહિર, સરકારી આગેવાન સુરેશભાઈ આહિર, નાગજીભાઈ કિશોરભાઈ પીઠિયા, નારણભાઈ વાળા તેમજ મુરલીધર યુવક મંડળના તમામ યુવાનો અને જિલ્લાભરમાંથી લોકો જોડાયા હતા. અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક આવેલા CNG પંપ બહાર જ રિક્ષામાં ભયંકર આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે રિક્ષા પંપની બહાર જ કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી. રાહદારીઓ અને પંપના કર્મચારીઓએ સમય સૂચકતા વાપરી સમયસર આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. રિક્ષાનો પાછળનો ભાગ આગની લપેટમાં આવતા જ રિક્ષા ચાલકને મોટું નુકસાન થયું હતું. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનો આજે 6ઠ્ઠો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. સમાજ સંગઠિત બને, સમાજના લોકો એકબીજાની નજીક આવે અને સમાજ સેવા, સમાજની ઉન્નતિ થાય, સમાજનો ઉત્કર્ષ થાય, સંપ, સહકાર, ભાતૃપ્રેમ અને સૌ સંગઠિત થાય તો જ સમાજ એકબીજા માટે દીવાદાંડી સમાન બની રહે તેવા હેતુથી પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનું 6ઠ્ઠો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો, જેમાં સમાજના અનેક ક્ષેત્રોમાં આગળ પડતા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આજરોજ 6ઠ્ઠો સ્નેહમિલન કાર્યક્રમ કર્યો હતો, ચાલી રહ્યો છે અત્યારે. અમે લોકો દર વર્ષે આ કાર્યક્રમ કરીએ છીએ. અમારો મૂળ હેતુ 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને મોટિવેશન આપવાનું તથા સમાજમાં જે વિશિષ્ટ વ્યક્તિઓ છે જેઓ આગળ પડતા છે, જેઓ જैसे કે કલેક્ટર ઓફિસમાં કોઈ હોય, જીબીમાં હોય યા પછી કોઈ પાર્ટીમાં હોય એવા લોકોનું અમે અહીંયા સન્માન કરીએ છીએ અને સમાજ સાથે જોડાઈને આપણા સમાજને એ કઈ રીતે મદદરૂપ થઈ શકે એના કાર્યથી અમે એની રજૂઆત કરતા હોઈએ છીએ. એટલે આ 6ઠ્ઠા સ્નેહ મિલનમાં અમે આ સર્વ લોકોને દર વર્ષે આ રીતે કાર્યક્રમ કરતા રહીશું. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ઈજાગ્રસ્તની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે રવિવાર હોવાના કારણે ભૂખી ખાડી નજીક મેરડી માતાના મંદિરે દર્શન અર્થે ગયા હતા અને ત્યારબાદ પરત ફર્યા હતા અને સાંજના સમયે ફરિયાદીનો પતિ ફલશ્રુતિનગર તરફ ગયો હતો અને રાત્રિના 10 વાગ્યાના સુમારે ફરિયાદી ઉપર ફોન આવેલ કે કહેલ કે દિનેશ મામાને ચપ્પુ વાગેલ છે, જેના કારણે ફરિયાદી સ્થળ ઉપર પહોંચી ઈજાગ્રસ્ત પતિને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. પતિને વધુ ઈજા હોય જેના કારણે વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત થોડા ઘણા અર્ધ બેભાનમાં હોય તેમને પૂછતા તેમણે કહ્યું કે કેમ માર્યું છે તે ખબર નથી, પરંતુ ધવલભાઈ બિપિનભાઈ માછી ઉર્ફે ઝેરીલો ખત્રીવાળનાઓએ બાબુલ પાટણવાડિયાને પેટમાં ચપ્પુના ઘા ઝીકી દીધા હોવાના કારણે ઈજાગ્રસ્તની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના પગલે પોલીસે ઈજાગ્રસ્તની પત્નીની ફરિયાદના આધારે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. તો બંને મિત્રોની મારામારીમાં ધવલ માછી ઉર્ફે ઝેરીલો
ને પણ હાથના આંગળાઓ ઉપર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેને પણ લોહી નીકળતા સારવાર કરાવવાની ફરજ પડી હતી અને ધવલ માછીએ પણ બબુલ પાટણવાડિયા સામે ફરિયાદ નોંધાવી હતી. બંને વચ્ચે કયા કારણોસર મારામારી થાય છે તે હજુ જાણી શકાયું નથી, પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ ઘટના સ્થળનું નિરીક્ષણ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયતો કરી છે. શ્રી રામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવું મંદિર, જેમાં ભૂતળાના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે, જેથી આપણા પ્રભુ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે ભરૂચ જિલ્લાની તમામ નોનવેજની, માંસ, મટન, મચ્છીની દુકાનો તેમજ કતલખાનાઓ બંધ રાખવા બાબતે આમ આદમી પાર્ટીએ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જય શ્રી રામ. પ્રભુ શ્રી રામના આગમનને આપણે વધાવીએ. 22મી જાન્યુઆરી 2024ના રોજ આપણા ભવ્ય પ્રભુ શ્રી રામના બાળ સ્વરૂપ નૂતન રીતે અયોધ્યા ખાતે રામ મંદિરના નૂતનના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય, બિરાજમાન થવાના હોય, જેના કારણે સમગ્ર ભારતમાં, સમગ્ર ગુજરાતમાં તેમજ સમગ્ર ભરૂચમાં એક એ દિવસે ભક્તિમય વાતાવરણ રહેશે. લોકો ભજન, કીર્તન, અર્ચના જેવા હનુમાન ચાલીસા, સુંદરકાંડ જેવા અનેક પાઠો રહેશે. એ સમયે રામમય વાતાવરણ રહેવાથી, સાત્વિક વાતાવરણ રહેવાથી અમારી આમ આદમી પાર્ટી તરફથી એક ભરૂચ જિલ્લા કલેક્ટરને એક સૂચન છે કે એ સમયે ભરૂચ જિલ્લામાં આવતી તમામ નોનવેજની દુકાનો, કતલખાના એક દિવસ માટે બંધ રાખવામાં આવે એવી અમારી એક સૂચન, નિવેદન, એક અરજી છે, અમારી એક વિનંતી છે. જય શ્રી રામ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત સરદાર પાર્ક નજીક રોડ ઉપર ધૂળનું સામ્રાજ્ય જામતા આસપાસના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત સરદાર પાર્ક નજીક વોકહાર્ટ કોલોનીના ચાલતા ડિમોલિશનની પ્રક્રિયા દરમિયાન ધૂળનું સામ્રાજ્ય જામતા આસપાસના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બિલ્ડિંગને ઉતારવાનું કામ ચાલતા આજુબાજુમાં ધૂળ થઈ જતા સ્થાનિકોએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે. જોકે આજુબાજુની ખાણીપીણીના અને અનેક સ્ટોલ પણ આવેલા છે, ત્યારે સ્ટોલના માલિકોએ પણ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે કેટલાક દિવસથી આ કામમાં ઉડતી ધૂળના કારણે લોકો સરખી રીતે ધંધો પણ કરી શકતા નથી. તો બીજી તરફ નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા લગાડવામાં આવેલા વૃક્ષો પણ ધૂળથી ઢંકાઈ ગયા હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી આનંદ વિહાર સોસાયટીની સામે સરદાર પાર્ક ચોકડી ઉપર એક બિલ્ડિંગનું ડિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. એ કાર્યમાં કોઈ પણ જાતની સેફ્ટી સલામતીને ધ્યાનમાં રાખવામાં આવી નથી. પ્લસ એ બિલ્ડિંગને તોડવાથી એટલું બધું ડસ્ટિંગ અને રોડ ઉપર આવે છે, આજુબાજુના મકાનોની કિચનો, બેડરૂમ સુધી પહોંચી ગયું છે, ગાડીઓને બધું ધૂળ થઈ ગયું છે. જીઆઈડીસીને જાણ કરવાથી હાલ પૂરતું કામ બંધ કરવામાં આવેલું છે. અમે આશા રાખીએ કે આ ડિમોલેશનનું કામ સેફ્ટી સુરક્ષા સાથે આજુબાજુના રહેવાસીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે, ધૂળનું ડસ્ટિંગ ઓછું થાય એ રીતે કરવામાં આવે. જીઆઈડીસીમાં નવું કંઈ થતું હોય અમે પણ આ વિચારીએ છીએ, પણ બીજા બધાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આશા રાખીએ છીએ કે તમે હવે આગળનું કામ પૂરી સુરક્ષા સાથે અને આજુબાજુના માણસોને ધ્યાનમાં રાખીને કરશો. આભાર. અંબા મુકેશ સમાચાર પર ફરી એક નજર. ભરૂચ અંકલેશ્વરના છાબડા પાટિયા નજીક નીલગાય ઈજાગ્રસ્ત. કોઈ વાહનની અડફેટે આવી જતા ઈજાગ્રસ્ત થયો હોવાનું અનુમાન. ભરૂચ નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર નિષ્ફળતા. 3 બ્રિજ પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન બનવા સાથે સમગ્ર મામલો પહોંચ્યો ઉચ્ચ કક્ષાએ. ભરૂચના ફલસુરી નગર સ્થિત મિત્રની હત્યાનો પ્રયાસ કર્યો. ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.